વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગાંજાના ધંધામાં પડેલા પરિવારના સદસ્યો ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। પરિવારના મુખ્ય સદસ્ય અબ્દુલ પટેલ જાહેરમાં સાગરીત સાથે ગાંજો વેચતો હોવાની એસઓજીએ ઝડપી પાડી 15 લાખનો હાઇબ્રિડ ગાંજો કબજે કર્યો। ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી। તે સાગરીત સાથે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ પદમ પૂજન બંગલા પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અને તેના સાગરીત ધુરાવ બાબુભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા। અને પોલીસે સ્કૂટરની ડિક્કી તપાસતા અંદરથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે સ્કૂટર, ગાંજો અને ગુરવનું મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂપિયા 15.40 લાખની મત્તા કબજે કરી હતી। ને પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આદિબ અને પત્ની છરીનાને પણ વોન્ટેડ જાહેર કર્યા છે। અને તાંદલજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના 4 કેસ નોંધાયા છે।